હા તો સ્વાગત છે આપ સર્વના આજના આપણા નવા બ્લોગમાં. તો મિત્રો આજે તો છે મહાશિવરાત્રી, એટલે મિત્રો હું પણ ઉપવાસ રહ્યો છો. તમે પણ રહ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો હું પણ શિવરાત્રી રહ્યો હતો, એટલા માટે હું પણ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો હતો. અને મિત્રો અત્યારે 2:30 વાગી ગયા છે બપોરના, એટલા માટે હું બગીચામાં આવી ગયો છું. અને મિત્રો બગીચામાં થોડી વાર પહેલાં જ આપણે પાણી પાઈ દીધું હતું. તમે જોઈ શકો છો બધું ભીનું છે અને વનસ્પતિ એટલે કે વૃક્ષ પણ લીલાછમ થઈ ગયા છે. અને હમણાં પપૈયામાં થોડા દિવસ પહેલાં જો મિત્રો પપૈયું આવી ગયું છે, તમને પણ બતાવું. મિત્રો જો અહીંયા હજી કાચા પપૈયા નાના નાના આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ છે પપૈયાનું વૃક્ષ. જો મિત્રો આયા છે પપૈયા, અને એક પપૈયો આયા છે અને બીજો પપૈયો આયા છે. અને આ પપૈયામાં પણ 1-2 પપૈયા આવી ગયા છે. અને આપણી લીંબુમાં પણ લીંબુ આવી ગયા છે, 1-2 લીંબુ. અને મિત્રો અહીંયા પણ નાનો આંબો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો ગલગોટાના ફૂલ પણ આવી ગયા છે. અને મિત્રો અહીંયા શેવડી આપણે વાવી હતી તે પણ ઉગી ગઈ છે. અને અહીંયા 1-2 રીંગણી છે, બાકી બધી કાઢી નાખી છે. અને તેમની જગ્યાએ આપણે અહીંયા ધાણા વાવી દીધા છે. અને મિત્રો આ છે ગુલાબડી, તેમાં પણ ઘણા ફૂલ આવી ગયા છે. અહીંયા 2 ફૂલ છે અને અહીંયા બાકીના ફૂલ છે. અને મિત્રો ઉનાળો આવતો ગયો છે તેમ આંબાના પાન પણ નવા ઉગી ગયા છે, જો મિત્રો. અને મિત્રો તમને મારો બગીચો કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને મિત્રો અત્યારે મારા બા બાજરો હમો કરે છે, તમે જોઈ શકો છો. અને આ છે મારા ભાઈનો કંપાસ. અને મિત્રો અત્યારે બજારમાં તડકો છે બહુ, તમે જોઈ શકો છો. અને મિત્રો હું અહીંયા મારો બ્લોગ પૂર્ણ કરું છું. તમને કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને આની પછી હું કેવો બ્લોગ બનાવું તે પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.